શું વાત છે? હા મોજ હા. આ તો મિત્રો ભરવાડ સમાજનો દીકરો જ કરી શકે હો ભાઈ. જે આમ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે બાવળિયાળીની અંદર મિત્રો મહા વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે. આની અંદર મિત્રો વાત કરી તો એક નહીં બે નહીં પરંતુ મિત્રો ઘણા બધા એવા મહા વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે જે મિત્રો વાત મને લાગે છે કે એ મિત્રો વાત કરી તો કોઈ પણ નહીં તોડી શકે. જે આ મિત્રો વાત કરી તો નગા લાખાના ઠાકર બાવળિયાળીની અંદર મિત્રો અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો છે. કારણ કે મિત્રો એક સાથે 75,000થી પણ વધારે ગોપીઓથી લઈને મિત્રો 10,000થી પણ વધારે મિત્રો ગોપ રાસ લાકડી રાસ રમવામાં આવ્યો હતો. જેની અંદર મિત્રો વાત કરી તો સૌથી મોટા મિત્રો રેકોર્ડ નોંધાઈ ગયા છે. જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા તો વિડીયોને બને એટલું શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરી લો. કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો ભાઈ રાહ કોની જોઉં છું, જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરવામાં તમારું કંઈ પણ જશે નહીં, પરંતુ મિત્રો આવા વાયરલ ટોપિકના વિડીયો છે ને સારા એ સૌથી પહેલાં મારી ચેનલની અંદર તમને જોવા મળી જાય. હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે બાવળિયાળીની અંદર નગા લાખાના ઠાકરના અંદર મિત્રો વાત કરીએ તો જે રીતે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધું છે અને તબાહી મચાવી દીધી છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો પીએમ મોદી સાહેબથી લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તારીફ કરી છે. હવે મિત્રો એક છોકરાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. કાનો ભરવાડ નામનો દીકરો છે જે મિત્રો વાત કરીએ તો એક સાથે બે મિત્રો વાત કરીએ તો લાકડી ફેરવી રહ્યા છે. મિત્રો મને તો લાગે છે કે આ ભરવાડ સમાજનો દીકરો કરી શકે. કારણ કે મિત્રો લાકડી છે એ તેનો મિત્રો વાત કરીએ તો હાથમાં જ્યાં લગી મિત્રો ભરવાડ સમાજની સાથે મિત્રો લાકડી ન હોય ત્યાં સુધી મિત્રો વાત કરીએ તો તે મિત્રો શોભે નહીં. તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 5-6 વર્ષનો દીકરો છે મિત્રો એક સાથે મિત્રો 2 લાકડી ફેરવી છે. તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો ભાઈઓ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને તમારે બને એટલું શેર કરી દેવાનું છે. આ દીકરા વિશે તમે શું કહેશો કમેન્ટ કરી દો.